આપણે ઓલરેડી એક સ્ટેજ ઉપર આવી ગયા છે લેક્ચર્સના. તો ખાલી ડિલિવરી એવો જ ઉપર જોઈ લો. કોન્સેપ્ટ ની અંદર ઓબ્વિયસલી મિસમેચ આવશે. એને તમે કન્સિડર કરો. તમારે ચાલો સર. આપણે આખી સ્ટોરી અલગ છે, હું પછી કહીશ. હમણાં આપણા સર્કલ સોલ્યુશન કરી તમારું જીમેલ એવું તો ખાલી એને લોગિન કરી દો. તમને ઇન્ડિકેટ કઈ રીતે કરવું તમારી વેબસાઇટ પર એ સમજાવી દઉં. અને વર્ડપ્રેસ ના ક્રેડેન્શિયલ્સ લાયા છો ને? વર્ડપ્રેસ વેબલી બંનેના વેબલી ઉપર બનાવી છે? ના, વેબલી પર નહીં ગયો. કઈ નહીં, અહીંયા આપણે વેબલી પર બનાવીએ. ચલો. VIL છે કે VIL છે? નંબર અહીંયા છે કે ઘરે છે? Instead of on that. Skip. Okay. Yes. આ તમારી વેબસાઇટ છે, રાઈટ? સી હવે આમાં તમે કેવું કર્યું છે? ઉપર છે trendyvilla.in અને નીચે પણ સેમ ડોમેન છે, બટ એમાં ફરક શું છે કે આપણે https અને www એડ કર્યું છે. આ તમે ડુપ્લિકેટ ડોમેન એડ કર્યું. આ પ્રોપર્ટી એડ નહીં થાય કે અહીંયા તમારે ઓલરેડી વેરિફિકેશન થઈ ચૂક્યું છે. We have verified owner. Okay. કયા પ્લેટફોર્મ પર બનાવેલી છે વેબસાઇટ? શોપિફાઈ પર છે? એને ક્રેડેન્શિયલ્સ લાયા છે? ઓકે.
એટલે તમે ઇન્ટિગ્રેશન બરોબર કર્યું છે કે નથી કર્યું એકવાર ચેક કરી લઈએ. .11 બનશે ને? પાસવર્ડ પડી નથી. તમે આખા લેક્ચર માટે જ છો ને? કોઈ ટાઈમ કન્સ્ટ્રેન્ટ સાથે નથી આવ્યા ને? કે સ્ટુડન્ટ્સ કેવું છે 11:30 11 સવા 11 સુધી બધા આવતા હોય છે. ઓકે. સો બેસિકલી એક ટૂલ છે સર્ચ કન્સોલ કરીને જેની અંદર ગૂગલ ઉપર આપણી વેબસાઈટ નું પરફોર્મન્સ કઈ રીતે થઈ ગયું છે અને ગૂગલ ઉપર આપણી વેબસાઈટ કઈ રીતે દેખાઈ રહી છે એ બંનેનો ડેટા આપણને મળે. તો લાસ્ટ લેક્ચર પર વિશે ડિસ્કસ કર્યું હતું કે આવી રીતનું કોડ હોય છે. પછી એ લોકોની હોમ એક્ટિવિટી આપી હતી કે આ ટૂલને તમારે ઇન્ટિગ્રેટ કરી દેવાનું છે ખાલી તમારી વેબસાઈટ પર. મારા ક્લાસીસની અંદર એક રૂલ હોય છે કે કોઈ પણ થિયોરી કરાવી એની પાછળ એક પ્રેક્ટિકલ તમને પોતાનું મળે છે. આ લોકોને લેન્ડિંગ પેજ નું કરાવ્યું તો આપણે લેન્ડિંગ પેજ નું એક બનાવવાનું આપ્યું હતું. મેજોરિટી ટાઈમ ટ્રાય એવું છે કે ફ્રી રિસોર્સિસમાં આપણે શીખી લેવાય. એક્સ્ટ્રા સ્પેન્ડ ના કરવું પડે. તો એ લોકો લેન્ડિંગ પેજ બનાવ્યું. લેન્ડિંગ પેજ નું આવી રીતે રિવ્યુ થઈ ગયું બીજા લેક્ચરમાં. સો કોઈ પણ અસાઇનમેન્ટ હોય છે લેક્ચરના સ્ટાર્ટિંગનો અડધો પોણો કલાક અસાઇનમેન્ટ થાય. એ પછી અસાઇનમેન્ટ કમ્પ્લીટ થઈને એ લેક્ચર દિવસનો ટોપિક ચાલુ થાય. લાસ્ટ 15-20 મિનિટ્સમાં ડાઉટ સોલ્વ કરી નેક્સ્ટ અસાઇનમેન્ટ. આ સ્ટ્રક્ચરમાં આપણે જનરલી લેક્ચર્સ થતા હોય છે. સ્ટાર્ટિંગમાં હાફ એન અવર આવી રીતે જ હોય. ઇન્ડિવિજ્યુઅલી જે લોકો શું કામ કર્યું છે એ રિવ્યુ થાય. એની અંદર ભૂલો હોય તો ભૂલને રેક્ટિફાઈ થાય. સો પ્રોપર પ્રેક્ટિકલ સાથે કે એવું નહીં કે ખાલી થિયરી શીખી લીધું. એને અપ્લાય કેવી રીતે કરવાનું એ પણ કમ્પલસરી છે. રાઈટ. ત્યાં તમારા પેલા એ છે કોડ વેબ વાઇટલ્સ ની વાત કરી હતી ને સર્ચ કરશોમાં કોડ વેબ વાઇટલ્સ આવ્યું હતું. આ સેમ વસ્તુ તમને શોપિફાઈમાં પણ દેખાય છે. અહીંયા ડેટા નથી કે ક્યારે તમે હમણાં જ ઇન્ટિગ્રેટ કર્યું છે એટલે આને ડેટા આવતા ટાઈમ લેશે. સર્ચ કરવાનું કેવું છે એ ઇન્ટિગ્રેટ થયાના લગભગ 15-20 ડેઝ સુધી ડેટા ગેધર કરશે. 15-20 દિવસ સુધી એનો ડેટા ઉપર ભરોસો ના રાખે. એ પછી રિફાઇનમેન્ટ સાથે જે સ્પ્રેડમી ઇન્સ્ટિટ્યૂટમાં આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું 4.5 hours નો ગેપ હોય છે. એ 4.5 hours ની અંદર ડેટા રિફાઇન થાય. એક્સનું બતાવશે ને કે એક્સમાં તો તમે અત્યારે સ્પેન્ડ ચાલુ થઈ ગયું એ તરત તમને ડેટા મળવાનું ચાલુ. એની અંદર સમજો લગભગ ડેટાની અંદર હાફ એન અવર 1 hour ની અંદર ડેટા રિફ્લેક્ટ થવા લાગે છે અને લીડ જશે તો લીડ્સ તો ઇન્સ્ટન્ટ મળી જાય. હવે સર હું એમાં રન કરું તો આ બતાવશે ને સર્ચ કન્સોલમાં. સર્ચ કન્સોલમાં ગૂગલ એડ્સ નો પણ ડેટા નહીં દેખાય. એમાં ખાલી ઓર્ગેનિક ડેટા દેખાશે એ પણ ખાલી ગૂગલનું. જ્યારે એનાલિટિક્સ તમે યુઝ કરશો એનાલિટિક્સમાં તમે મેટા એડ્સ નો ડેટા ગૂગલ એડ્સ નો ડેટા ગૂગલના સર્ચ એન્જિન નો ડેટા બિંગ થઈ ગયું તમે ઈમેલ માર્કેટિંગ કર્યું ઈમેલ માર્કેટિંગ ચેટ જીપીટી થી કોઈ તમારી વેબસાઇટ ઉપર આવે છે તો એ શોર્ટ આખો ઓવરવ્યુ દેખાશે એની અંદર. એટલે સર્ચ કન્સોલમાં ખાલી ગૂગલ નો ડેટા દેખાશે. ગૂગલ ઓર્ગેનિક ગૂગલ એડ્સ માટે આવે છે. ads.google.com આ આપણું 5th કે 6th મોડ્યુલ છે સર્ચ એન્જિન માર્કેટિંગ. એની અંદર આ ટૂલ આવશે આપણી જોડે.
સર્ચ કન્સોલ નો ટેગ ઇન્ટિગ્રેટ કેવી રીતે કર્યો તો આની અંદર કે નેક્સ્ટ કરીને જવા દીધું? આપણે કર્યું નહીં છે. ઓકે. વેરીફાઈ કર્યું. ઓકે. તમે કીધું હતું પર મને કઈ આઈડિયા ના એ સાઇટ પર શોપિફાઈમાં સાઇટ મેપ ઓટોમેટિક જનરેટ થાય છે. સીધો તમને બતાવો એને ચેક કરી શકો. શોપિફાઈ અને વિક્સ અને I guess વીકલી એ ત્રણેયની અંદર ઓટોમેટિક સાઇટ મેપ જનરેટ થઈ જાય છે. આપણે મેન્યુઅલી જનરેટ કરવાની જરૂર નથી. સી આ તમારો પ્રોડક્ટ સાઇટ મેપ છે, આ તમારા પેજ સાઇટ મેપ છે, આ કલેક્શન અને આ બ્લોગ, આ ઇન્ડેક્સ છે. તમે આ યુઆરએલ પર જાવ છો તો તમને સ્પેસિફિક કલેક્શન નું સાઇટ મેપ જોવા મળશે. પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન નથી. ક્વેશ્ચન માર્ક પછી શું કહેવાય? સર તો જે સ્લેશ પછી શું કહેવાય? બરાબર યાદ કરો. લેક્ચર 5th ક્વેરી પેરામીટર. ઇમ્પ્લિમેન્ટેશન પ્રોપર નથી થયું. Anyways, આપણે વીબલી ઉપર એક ફ્રી સાઇટ બનાવીએ અને એની અંદર તમને આખી પ્રોસેસ બતાડું કે સાઇટ સર્ચ કન્સોલ થી ઇન્ટિગ્રેશન કેવી રીતે કરવું જોઈએ. કે વીબલી અને વર્ડપ્રેસ નું કાઇન્ડ ઓફ સિમિલર છે પ્રોસેસ. વીબલી બહુ નીચા લેવલ પર છે. વીબલી એટલું ઇઝીલી યુઝ પણ નથી માર્કેટ્સની અંદર. વર્ડપ્રેસ જ ચાલે છે. ઓકે. અત્યારે ટેમ્પરરી પાસવર્ડ નાખી દઉં છું પછી તમે ચેન્જ કરી દેજો. weebly.com ઉપર જઈને આવી રીતે તમારે સાઇન અપ કરવાનું છે ફર્સ્ટ ઓફ ઓલ. આ ઈ કોમર્સ નું સેટઅપ થશે અહીંયા અને આ તમારી ટેક્સ્ટ બેઝ વેબસાઇટ નું સેટઅપ થશે. અત્યારે આપણે ટેક્સ્ટ બેઝ જઈએ. આ રેડીમેડ થીમ્સ આવી ગઈ તમારી જોડે બધી. આમાંથી જે પણ સિલેક્ટ કરવી હોય એઝ પર યોર પ્રોફાઇલ પણ તમે કરી શકો કે ભાઈ અત્યારે ખાલી મારે કમિંગ નું પેજ રાખવું છે, વેબસાઇટ રેડી નથી તો કમિંગ શું નહીં રાખી શકો. અધર્સ કારણે તમારી મિસેલેનિયસ આવશે. મારે અહીંયા રાખવું છે બિઝનેસ રાખવું છે ને કોઈ પણ રેન્ડમલી લઈ લઈએ. અત્યારે રિવ્યુ આપશે પછી સ્ટાર્ટ એડિટિંગ ક્લિક કરવાનું એટલે તમને એડિટર ઉપર લઈ જશે. કઈ યાદ આવે છે આ જોઈને? શું વર્ડપ્રેસ બેકએન્ડ તમારે ટેક્સ્ટ નાખવું છે. અહીંયા ક્લિક કરો, અહીંયા ડ્રોપ કરો ટેક્સ્ટ. વર્ડપ્રેસમાં સેમ આપણે આ વસ્તુ જોઈ હતી. હેલ્પ ઇમેજ એડ કરું, ટેબલ એડ કરું તો અહીંયા તમને બધી જ વસ્તુ એલિમેન્ટ્સ બધા અહીંયા બધા એલિમેન્ટ્સ અહીંયા આવી ગયા તમારી જોડે. સેક્શન એડ કરું તો સ્પેસર એટલે બે સેક્શન ની વચ્ચે એક જગ્યા રાખવી હોય. ડિવાઈડર એક લાઈન ડ્રો કરવી છે. વિડિયો એડ કરવા છે. ઓકે આ એન્ટી વિડિયો વાંચવું કેવું છે? લાઇટિંગ નું સિમ્બોલ છે એનો શું મતલબ છે? તો YouTube થી ડાયરેક્ટ તમે વિડિયો અહીંયા કોલ કરી શકો. હવે એક ક્વેશ્ચન તમારા માટે. મારી જોડે હોસ્ટિંગ છે. હોસ્ટિંગ એટલે એક જગ્યા કે આપણે વેબસાઇટની ફાઇલ સેવ કરીએ. હું મારી હોસ્ટિંગ ઉપર પણ વિડિયો નાખી શકું છું અને મારા વેબસાઇટ ઉપર પ્લે કરી શકું છું અને હું YouTube થી એમ્બેડ કરી શકું. અમુક
વેબસાઇટ ઉપર જોશો તમે વેબસાઇટ હશે બટ એક સેક્શન જે વિડીયો હશે ને યુટ્યુબ નો વિડીયો દેખાશે તો યુટ્યુબ ના આઇકન સાથે પ્લે થશે કયું કરવું જોઈએ અને કેમ ભલે ફોટો આન્સર આપો કોઈ વાંધો નહીં કેમ ઓ મારો કોઈ વાંધો નહીં અહીંયા તુક્કા મારા જ બેઠા છે બેટા ઈજી હશે ઓકે બોલો હિન્દી ગુજરાતી બધા ચાલશે હા મારામાં બોલવું કમ્પલસરી છે હા એટલે અહીંયા એક અલ્પેશ કરીને આવે છે આજે લગભગ હજુ થોડો લેટ છે એનું એવું જ હોય અજયભાઈ કે ના અજયભાઈ કે એ વસ્તુ રિપીટ કર મને વાંધો નથી પણ બોલ બોલવું જરૂરી છે ધ ઓનલી રીઝન ઇઝ અહીંયા તમે બોલવાની પ્રેક્ટિસ કરશો ને તો તમારું જે પણ કોઈ મેઇન ગોલ છે બીટ કાઉન્સેલિંગ બીટ ફ્રીલાન્સિંગ બીટ બિઝનેસ બીટ જોબ ત્યાં બધા તમે બોલી શકો ફોર એક્ઝામ્પલ હું જ કહીને બોલી શકો તો પછી હું ક્યાંથી ચાલવાનો તો ભલે તમારા ફાધરનું જ આન્સર છે બટ એમ રિપીટ કરો ટ્રાય ઠીક છે આપણે યુટ્યુબ થી કોલ કરીશું યુટ્યુબ થી કોલ કરીશું કેમ લાઈક જો મારા સર્વર પર વિડીયો અપલોડ કરતો તો એ મારા સર્વર પર સ્પેસ આપશે વિડીયો જેટલી વાર પ્લે થશે એટલી વાર મારા સર્વર પર લોડ જશે એનાથી મારી પેજ સ્પીડને પ્રોબ્લેમ પડશે જ્યારે યુટ્યુબ ની અંદર કેવું થાય છે જસ્ટ યુટ્યુબ થી એક કોડ હોય છે એ કોડ મારી વેબસાઇટ પર પ્લેસ કરું છું જ્યારે મારી કોડ કોલ થશે મારી સર્વર નું એક જ કામ છે એક લાઈન ને એક્ઝિક્યુટ કરવું એક લાઈન એક્ઝિક્યુટ કરવું વર્સિસ 500 લાઇન્સ એક્ઝિક્યુટ કરવું ફરક પડે રાઈટ એથી લાઈવ એક્ઝિક્યુટ થઈને યુટ્યુબ ના સર્વર્સ પર મારો આખો વિડીયો તૈયાર હોવો જોઈએ મારે સર્વર અપગ્રેડ કરવાની જરૂર નથી પડે હવે તમને બતાડું યુટ્યુબ નો વિડીયો તમારી ઇનકેસ એમ્બેડ કરવો હોય તો તમે કઈ રીતે કરી શકો છો બીજી કઈ કઈ વિડીયો શેરિંગ સાઇટ છે કોઈ આઈડિયા છે યુટ્યુબ છે પછી ડેલી મોશન છે ડેલી મોશન કરીને એક છે રાઈટ સો સી કોઈ પણ આપણે એક લેટ્સ સે આ વિડીયો છે પહેલા એડ જોવાની રાઈટ ક્લિક કરશો ને અને જેવું તમે કોપી કરશો આવી રીતની આખી લિંક આવશે તમારી આઈ ફ્રેમ એ જે મલ્ટીપ્લર સેક્શન હોય ને આઈ ફ્રેમ કહેવાય એનો ક્લિક થઈ આપી દીધી સોર્સ આપી દીધો આ તમારો વિડીયો નો સોર્સ છે આ ડબલ કોટેશન ની અંદર જેટલું પણ છે ત્યાંથી વિડીયો કોલ થશે યુટ્યુબ પર ટાઇટલ આવી ગયું આખું અલાઉ એક્સેલરોમેટ્રિક ઓટો પ્લે ક્લિપબોર્ડ રાઈટ આ એના પોતાના ટર્મ્સ છે આખો કોડ તમે જ્યારે તમારી વેબસાઇટ ઉપર કોપી કરીને પેસ્ટ કરશો એટલી સેક્શન ની અંદર આ હાઈટ અને વિડ્થ જેટલી જગ્યા રોકીને એ વિડીયોનું સ્પેસ આવી જશે ત્યાં કોઈ પણ પ્લે કરશે તો યુટ્યુબ ના લેઆઉટ પર આ સેમ લેઆઉટમાં તમારો વિડીયો તમારી વેબસાઇટ ઉપર પ્લે થશે સિમિલરલી એક તમને લાઈવ બતાડું કઈ રીતે એ હોય છે થાય ને કેમ ના થાય એટલે પહેલા લાઈવ બતાડી દઉં કે દેખાય છે કેવું
તમારું શું કરવું જોઈએ? આ એમ્બેડ કરેલું છે. હવે અહીંયા હું પ્લે કરીશ. આ બધું લોડ યુટ્યુબ ના સર્વર ઉપર જાય છે. મારી વેબસાઇટ નું કામ એક જ છે, અહીંથી કોલ આવે બસ. ક્લિયર? આપણે આ ચેનલ સમજીશું. તમારા બંને લોગિન નેમ ક્રિએટ થઈ ગયું છે. આ રેકોર્ડિંગ વિન્ડો કઈ રીતે ચેક કરવાનું. હવે સેમ વસ્તુ આપણે વિવલીમાં એકવાર ટ્રાય કરીએ. કેવી ગઈ? અહીંયા તમારે જશે આ યુઆરએલ. કેમ આ યુઆરએલ? મેં અહીંયા આ કેમ નાખીને આ એમ્બેડ કોડ કેમ નહીં? રીઝન શું છે? સો સી ઇન્ટિગ્રેશન કરવાના મલ્ટિપલ ઓપ્શન્સ હોય છે. ડાયરેક્ટલી યુઆરએલ પેસ્ટ કરી શકો, તમે એને એમ્બેડ કરી શકો, તમે એને એપીઆઈ કોડ આપી શકો. એપીઆઈ એટલે બે સોફ્ટવેરનું એક સોફ્ટવેર એક લેંગ્વેજમાં હોય, બીજો સોફ્ટવેર બીજા લેંગ્વેજમાં હોય. હવે એક ચાઇનીઝ છે, એક હિન્દી છે, તો વચ્ચે ટ્રાન્સલેટર જોઈએ ને. એપીઆઈ વર્ક્સ એઝ અ ટ્રાન્સલેટર. આની લેંગ્વેજ લે, એને ઇન્ટરપ્રેટ કરે, અને એની લેંગ્વેજમાં સમજાવે. અહીંથી રિસ્પોન્સ લે, ઇન્ટરપ્રેટ કરીને અહીંયા સમજાવે. રાઈટ? તો 3 થી 4 મિનિટ હોય છે કે તમે એક જ વસ્તુ કરી શકો. બધાના યુઝ કેસીસ અલગ છે. હવે વીબલી ઓલરેડી એક સીએમએસ છે, કોન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ. તેની અંદર એમ્બેડિંગ ના બધાના જે ઓપ્શન્સ હોય છે, જે કોડિંગ હોય છે, એ કમ્પ્લીટ કરેલા હોય. જ્યારે તમે કસ્ટમ વેબસાઇટ બનાવો છો, ત્યારે તમને એમ્બેડ કોડની જરૂર પડશે. પણ જ્યારે કોઈ પેજ બિલ્ડર છે કે કોઈ સોફ્ટવેર છે કે રેડીમેડ કોઈ પોર્ટલ છે, એમાં તમારે વિડીયો એડ કરવો છે, તો એ સીધું તમને આ વિડીયોની યુઆરએલ મળશે. આ મૂક્યું, પોઝિશન મૂકી દીધી, બાજુ પાછળ આવી ગયું. એટલે આની જગ્યાએ હું બીજો કોઈ વિડીયો મારે મૂકવો છે, ફોર એક્ઝામ્પલ આ. તો અહીંયાથી જસ્ટ આની લિંક કોપી કરીશ. અને એમ્બેડ કરવા ના પાડીશ. Playback on other website has been disabled by the video owner. આની તો URL છે. સો કયા કયા ઓપ્શન્સ છે એ યાદ રાખો તો ઇમ્પોર્ટન્ટ છે. બટ ક્યારે કયું ઓપ્શન યુઝ થાય, હવે હું અહીંયા એમ્બેડ કોડ નાખીશ ને તો નહીં ચાલે. બટ એમ્બેડ કોડ ની એક સોર્સ નાખીશ ને તો ચાલશે. લેટ મી શો યુ. અને તો પેલું એ ના પાડી છે, સુપેરોઝ વાળો વિડીયો ટ્રાય કરીએ આપણે. હવે આની અંદરથી આ ટ્રાય કરીએ આપણે. આ ચાલે છે? આ શું નવું ચાલે છે? કોઈ બોલો ને, કોઈ નોર્મલ વિડીયો જે તમે લોકો રેગ્યુલર જોતા હો, કોઈ ચેનલ. યુટ્યુબ નહીં જોતા? એ લગભગ અલાઉ નહીં થાય.
કઈ એરર છે, કઈ ટેકનિકલ રીત છે કે આટલા બધા વિડીયોમાં આ સીન એરર ડેકોરેટ ના હતા. આપણે 3 વિડીયો ટ્રાય કર્યા. જ્યારે આવું થાય ત્યારે શાંતિથી કલાક બેસી જવાનું. સુધી પ્લીઝ સમજી ગયા છે અત્યારે આપણે એટલે ટાઈમ પર આવજો. અરે વાંધો નહીં. સો એમ્બેડ કેમ કરવું, સર્વર પર ક્યારે રાખવું, એ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે મેઇન પાછા અહીંયા આપણે ટોપિક સર્ચ એન્જિન સર્ચ કરશું. સેટિંગ્સમાં જવાનું. દેખાય છે ફૂટર કોડ અને હેડર કોડ. એ વસ્તુ મતલબ છે આપણે લેન્ડિંગ પેજ લેઆઉટમાં આ કોન્સેપ્ટ સમજ્યા હતા હેડર અને ફૂટર. હેડર શું હોય એક્ઝામ્પલ હેડર મીન્સ ટોપ સેક્શન જ્યાં મેન્યુ સેક્શન નહીં હોય. ફૂટર મીન્સ બોટમ સેક્શન. હવે અહીંયા એવું છે કે એનાલિટિક્સ નો કોડ ફૂટરમાં હોવો જોઈએ, વેબમાસ્ટર નો કોડ હેડરમાં હોવો જોઈએ. એની પાસે શું રીઝન છે? આ ફંડામેન્ટલ સમજવા કેમ જરૂરી છે કે યુ બી ડીલિંગ વિથ ડેવલપર્સ અને સિનિયર ડેવલપર્સ ને જેમ તમને કીધું કમિંગ જેવી હોય they don't want to work અને એથી વાળા એવા છે કે ચેન્જીસ આપતા જ રહેશે. હવે નાના નાના ચેન્જીસ તમે આપશો ને એના માટે એ લોકો બહુ મહેનત કરવી પડે એટલે એ લોકો અપફ્રન્ટલી ના પાડશે કે આની જરૂર નથી. અલ્ટિમેટલી પરફોર્મન્સ તમારું અફેક્ટ કરશે. યુ નીડ ટુ નો કે કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, કઈ વસ્તુ કઈ રીતે કરવી જોઈએ. ફૂટરનું પણ કોડ હોય. સો જ્યારે આપણે કોઈ વેબસાઇટનો કોડ જોઈએ, લેટ્સ સે આપણે આની વાત કરીએ. આ જે નંબર્સ બાજુમાં દેખાય છે ને, લાઈન બાય લાઈન કોડ એક્ઝિક્યુટ થાય. એટલે સૌથી પહેલો કોડ એક્ઝિક્યુટ થશે ડોટ એચટીએમએલ, પછી નીચેનું એચટીએમએલ ક્લાસ. એટલે આટલું ધીમે ધીમે નહીં, બહુ સડન સેક્શનમાં થાય. વિધિન 2.5 સેકન્ડ્સ આખો પેજ લોડ થઈ જાય. બટ લાઈન બાય લાઈન એક એક લાઈન ઇન્ટરપ્રેટ થાય. હવે જે કોડ તમે ઉપર મૂક્યો હશે હેડર સેક્શનમાં, એ સૌથી પહેલા ટ્રિગર થશે, સૌથી પહેલા રીડ થશે, પછી બોડી સેક્શન થશે, છેલ્લે ફૂટર સેક્શન થશે. વેબમાસ્ટરનો કોડ ઉપર એટલા માટે મૂકવાનો કે જેવો યુઝર આવે, લેટ્સ સે આખો પેજ લોડ ના થઈ શકે, સ્પીડ ઇશ્યુ છે કે વોટેવર, એનો કોડ એટલી ટ્રિગર થઈ ગયો ને તો એનો યુઝર આપણે રેકોર્ડ થઈ જાય. એનો બેનિફિટ શું છે? આપણે 100 યુઝર્સ દેખાશે, 100 માંથી 10 યુઝર્સ એવા હતા જેને સ્પીડ ઇશ્યુના લીધે પાછળ જતા રહ્યા. ઇન ધેટ સિનારિયો એ આપણે 10 નો રેશિયો દેખાશે કે ઉપર ઓલરેડી એ ફાયર થઈ ગયું. આપણે નીચે રાખેલું હશે તો ત્યાં સુધી તો કોડ પહોંચ્યો જ નથી. સો વી વોન્ટ બી એબલ ટુ આઈડેન્ટિફાઈ ધીસ કોડ, રાઈટ? હેન્સ એનાલિટિક્સ નું તમે નીચે મૂકી શકો છો, ધેટ્સ ઓકે. બટ હું તો એ પણ રિકમેન્ડ કરીશ કે એનાલિટિક્સ ઉપર રખાય. જેમ જેમ આગળ જઈશું ટેગ મેનેજર કરીને એક ટૂલ આવે છે, વી લર્ન અબાઉટ ધેટ. આખા વેબસાઇટ ઉપર ખાલી એક જ કોડ મૂકવાનો ટેગ મેનેજરનો, અને ટેગ મેનેજરની અંદર બીજા બધા કોડ થશે. એનાલિટિક્સ થઈ ગયું, સર્ચ કન્સોલ થઈ ગયું, હીટ મેપ્સ ના થઈ ગયા, કોઈ એડિશનલ એપીઆઈસ છે, બધાના કોડ એની અંદર જશે. હવે એનો બેનિફિટ શું? જેમ મેં કીધું એક એક લાઈન એક્ઝિક્યુટ થાય. હવે એક નોર્મલ એપીઆઈ કોલ એ 10 to 15 લાઇન્સ ઓફ કોડ હોય. હવે એ 10 to 15 લાઇન્સ જો મેં ટેગ મેનેજરને આપી દીધી તો મારા ત્યાંથી એક જ એક્ઝિક્યુશન થશે. અગેન મારી પેજ લોડિંગ સ્પીડ વધી જશે, રાઈટ? અહીંયા જઈશું. અનવોન્ટેડ ટેક્સ્ટ કાઢી નાખીએ.
આની અંદર આપણે સબ ડોમેન અહીંયા રિવ્યુ વાળું લઈશું. એ આપણને ફ્રી મળશે, ઉપર આપણે પે કરવું. સી આ 404 કેમ આવ્યું? 404 ક્યારે આવે? જ્યારે પેજ એક્સેસ ના કરતું હોય. હવે એટલે આવ્યું કેમ કે હજુ આપણે અહીંયા પબ્લિશ નથી કરી, સેવ નથી કર્યું. આ ખાલી ડોમેન કનેક્ટ કર્યું. અહીંથી પબ્લિશ કરીશ એ પછી સેમ યુઆરએલ પર વેબસાઇટ આપણને લાઈવ દેખાશે. જોઈએ કઈ રીતે. આવી ફ્રી વર્ઝન એક જ પ્રોબ્લેમ છે, નીચે મસ્ત રીતે લખાઈને આવશે પાવર બેંક બરોબર. હવે આ સેમ યુઆરએલ આપણે અહીંયા એડ પ્રોપર્ટી કરીશું. કન્ટિન્યુ. અહીંયાથી HTML ટેગ આવે. HTML ટેગને કોપી કરીશું. સેટિંગમાં જઈશું. હેડરમાં જઈને પેસ્ટ કરીને save. અહીંયા કામ કરવું નથી થયું. આ પેસ્ટ કરો એ પછી તમારે અહીંયા જઈને વેરીફાઈ કરવું જરૂરી છે. ઇટ મે ટેક અપ ટુ 2 to 5 મિનિટ્સ. આ શું કરશે? ક્રોલરને મોકલશે તમારી વેબસાઇટ ઉપર, ચેક કરશે આનો કોડ અને એનો કોડ મેચ થાય છે. તો તમે પેલી કી વાળી વાત કરી હતી, વન ટાઈમ પાસવર્ડ ની ઓલ ટાઈમ પાસવર્ડ યાદ હોય તો. ટ્રેકિંગ કોડ હંમેશા તમારી વેબસાઇટ ઉપર અવેલેબલ હોવા જોઈએ. એ તમે જેવું રિમૂવ કરશો ક્રોલર ઓથેન્ટિકેટ નહીં થઈ શકે. તમારી વેબસાઇટ અને સર્ચ કન્સોલ આ પર્ટિક્યુલર આ એક કોડથી એને ટુ બી સ્પેસિફિક આ જે છે આ તમારી કી છે. કી છે ની સાઇટ વેરિફિકેશનની. આનાથી તમે ઓનરશિપ પ્રૂફ કરો છો કે ભાઈ આ ડોમેન કે આ વેબસાઇટ જે મારી છે. એટલે કાલ ઉઠીને હું એમેઝોન ની ઉપર એમેઝોન નો ડેટા લેવલ ચાલુ કરી દઉં. ટુ અવોઇડ ધેટ આ કોડ સિસ્ટમ આવી છે. હા 2 to 5 મિનિટ્સ લેશે જનરલી, રાઈટ? બટ આ પ્યોર ઇન્ટિગ્રેશન પાર્ટ. ટૂલ કામ કઈ રીતે કરે છે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ લીધું. તમને રિવિઝન કરી દઈશ. ફાઇન. આ ઇન્ટિગ્રેશન નો પાર્ટ છે કે એને ઇન્ટિગ્રેટ કઈ રીતે કરવું. અહીંયા સુધી બધી વસ્તુ ક્લિયર? Just give me thoughts. તમારે ડોમેનમાં નાખી શકો. એમાંથી પછી ઓનરશિપ વેરીફાઈ આ જેવું આવે એ પછી તમે મોટું પ્રોપર્ટી ક્લિક કરો. જે અંદર બે ટ્રાફિક આવશે એને ડેટા ઓન કન્ફ્યુઝન. રેકોર્ડિંગ છે જોઈ લેજો. રેકોર્ડિંગ પોર્ટલ પર રેડી છે. અરે કાલે માં છેલ્લી એક્ઝામ છે પછી સેટરડે ઓકે વાંધો નહીં. કનેક્શન ક્લિયર થઈ ગયું કઈ રીતે કરવાનું પાક્કું ને? પીપીટી ચાલુ કરીએ. થોડું પહેલા ઓવરવ્યુ ટેકનિકલ સેટ સર્ચ કરશો.
એ આપણે કમ્પ્લીટ કર્યું. હવે હીટમેપ આ નવો ટોપિક છે કે ધ્યાન રાખજો. બ્લુ રેકોર્ડિંગ નિકોલ થઈ જાય પછી જે પણ ડાઉટ છે મને સોલ્વ કરી દઈશ. હીટમેપ શું હોય? क्या कर रही है मैं पे हीट में હું નહીં કહેતો તને આપણે સમજી છોડો તો યાર એને જે વિધાવટ હોય ને એને શું કરવાનું એટલે એવું નથી કે ભાઈ ગરમીનો મેપ તો એપરેન્ટલી તમારી જે પણ વેબ પેજની લેન્ડિંગ પેજીસ હોય એમાં અમુક જગ્યાએ એવી હોય કે જે મેક્સિમમ ઇન્ટરેક્શન અને અમુક જગ્યાએ એવી હોય કે જ્યાં યુઝર કર્સર લઈને જ ના જાય એને એ આપણને હીટમેપ થ્રુ ખબર પડે સો હીટમેપ બ્લુ થી લઈને રેડ સુધી જાય એટલે આ મારું એક પેજ છે ફોર એક્ઝામ્પલ ના લાઈવ પેજ જ બતાડું એટલે હું બતાવી દઉં તો આપણે બર્ગરની વાત કરીએ યાર ફોટા કેવો મસ્ત હવે અહીંયા મને એક વસ્તુ કહો કયો એરિયા એવો હશે જ્યાં મેક્સિમમ ઇન્ટરેક્શન થતું હશે યુઝરનું કયું આટલામાં કયું એલિમેન્ટ હશે કે જ્યાં મેક્સિમમ યુઝર ઇન્ટરેક્શન હશે અહીંયા પછી સૌથી ઓછું ક્યાં હશે ક્યાં અહીંયા સૌથી વધારે ઇન્ટરેક્શન ક્યાં હશે Great guys बोलते हैं કેમ कि ये सौથી વધારે હાઈલાઈટ અને સૌથી ઓછું ક્યાં હશે સૌથી ઓછું નીચે બર્ગર યુઝ કરતા તો બધાનું કોઈ ક્રિકેટ નહીં કરે I don't think so. ચલો ને એ સીઆર ફ્રેશ ઇન્ગ્રેડિયન્ટ્સ ની જગ્યાએ શેડ્યુલર કોલ હોય તો મેક્સિમમ ઇન્ટિગ્રેશન ક્યાં રહેશે બટન ઉપર તો બટન ઉપર છે ને મસ્ત આમ રેડ કલર નું એરિયા હમણાં વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન બતાવું કેવું દેખાય અને ઇમેજ ઉપર થોડું યેલોઇશ હશે આ ટેક્સ્ટમાં બ્લુઇશ હશે અને અમુક જગ્યાએ કઈ કહેવાય કે એને આ એરિયા હશે ત્યાં બધે કઈ નહીં હોય અહીંયા થોડું બ્લુઇશ કાં તો યેલોઇશ હશે સર્ચ બાર ઉપર પછી મેનુ ઉપર પણ બ્લુઇશ યેલોઇશ હશે હવે મને એટલે ખબર છે કે મેં અત્યાર સુધી 5000 થી વધારે હિટમેપ જોયેલા છે પોતાની વેબસાઇટના એટલે મને હોટસ્પોટ્સ ખબર છે કે ક્યાં મેક્સિમમ ઇન્ટરેક્શન હોય છે અને એ બેસિસ ઉપર હું બટન પ્લેસમેન્ટ રાખું છું તમને ધીમે ધીમે ખબર પડશે હવે હિટમેપ દેખાય કેવો તો રેકોર્ડિંગનો એક્સેસ તમારી જોડે લાઈફ ટાઈમ હોય દેખાય છે હિટમેપ જેટલો ડેટા વધારે હશે એટલું સારું આ ટૂલ પરફોર્મ કરશે જો હવે તમે જુઓ તો સ્લાઇડ બ્લુઇશ છે મેટ્રિક્સ થઈ છે નીચે નથી જઈ રહ્યું મનમાં કંઈક ઇશ્યુ લાગે છે સેમ અહીંયા અમુક છે અહીંયા છે દેખાય છે
એટલે એવું કહી શકો યાર આ બીજી ક્યાં એટલી ક્લિક્સ નથી. આ ડેસ્કટોપ વર્ઝન છે. હવે આ ટેબ્લેટ વર્ઝન. ટેબ્લેટ કોઈ યુઝ જ નથી કરતું અને આ મોબાઈલ વર્ઝન. બહુ ટાઈમ લે છે યાર લોડ લેવામાં. પેલા હતા ક્લિક્સ. અરે તમારે રહેશે જલ્દી પેલા હતા ક્યાં ક્યાં ક્લિક્સ થાય છે રાઈટ. કઈ કઈ જગ્યાએ મેક્સિમમ ક્લિક થાય છે આ એરિયા છે. મેક્સિમમ લોકો કર્સર ક્યાં લઈ જાય છે રાઈટ. અહીંયા છે 7.14%, અહીંયા છે 1.43%, 11.43% મારો મેઇન એરિયા ઉપર છે પ્રોસેસિંગ ગાંધીનગર. અહીંયા લોકો ઇમેજ ઉપર વધારે જોઈ રહ્યા છે 2.86%. આ એક રીલ ઉપર વધારે છે બાકી ક્યાંય નથી. એફએક્યુઝમાં કોઈને નથી પડી. આ ફોર્મ ઉપર 1.43% છે અને નીચે કોલમાં મારા મેનુમાં અને ઇન્સ્ટા લિંક્ડઇનમાં. તો એનાથી મને ખ્યાલ આવ્યો કે કયા કયા એરિયા એવા છે જે મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. એ ડેટાનું હું શું કરીશ? આજે લોકેશન થોડા થોડા આવે છે. લેટ્સ હવે પેલી રીલ હતી એ રીલ ઉપર લોકો બોર કરતા હતા. એવું કરી શકું કે ભાઈ એ જગ્યાએ હું બીજી કોઈ મારી સેલ્સ રિલેટેડ કરતો મારા પોસ્ટ રિલેટેડ રીલ અપલોડ કરું. બસ એ ઇનસાઇટ લેવા માટે આ વસ્તુ યુઝ થાય રાઈટ. હવે હું અહીંયા જોઉં છું કે લોકો છેક નીચે સુધી પણ જાય છે. છેક ફૂટર સુધી મને ક્લિક્સ મળે છે, હોવર મળે છે. ધેટ મીન્સ કે મારું આખું પેજ સ્ક્રોલ તો થાય છે. તો પેજ ઓપ્ટિમાઇઝ તો છે. એફએક્યુઝ ઉપર કશું જ નથી. એક સમય એફએક્યુ નું સેક્શન નાનું કરી શકું. એની જગ્યાએ હું બીજી વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી શકું. આખું સેક્શન જે એફએક્યુ નું છે એ જગ્યાએ કામ કરી શકું. હાફ કરી દઉં, આ બધું એફએક્યુ, આ બધું બીજું બધું મૂકી દઉં, એઝ ફોર્મ મૂકી દઉં અને પછી હું યુઝર ચેક કરીશ. એવી કરવા શકશો છે. તો અહીંયા ફોર્મ મૂકવું બહુ ખરાબ ડિસિઝન કહેવાય કેમ કે આ એરિયા અનએક્સપ્લોર્ડ છે. ટેકનિકલી અહીંયા કોઈ ઊભું નથી રહેતું.
શું શું અચ્છા ના એફએક્યુ પર મને ખબર છે કે ઇન્ટરેક્શન નથી. ફૂટર ઉપર ઇન્ટરેક્શન છે. ફૂટર ઉપરથી લોકો મારી સોશિયલ મીડિયા પ્રોફાઇલ અને લિંક્ડઇન પ્રોફાઇલ ઉપર પણ જાય છે. એફએક્યુ એકદમ નીચે મૂકી દઈશ તો આટલો મોટો એરિયા છે કે જેને ઇન્ટરેસ્ટ નથી અહીંયા અને એની નીચે ફૂટર છે તો લોકો અહીંથી નીકળી જાય તો ફૂટર ઉપર જે મને ક્લિક્સ કે વ્યૂઝ મળે છે એમાં જતા રહે છે. આ એક માર્કેટરનો પોઈન્ટ છે. સ્લોલી એન્ડ સ્ટેડીલી તમારે આ લેવલ પર આવવાનું. એટલે આવા કોઈ વેબસાઇટ છે હવે તમે આની માઇક્રોસોફ્ટમાં જોયું કે છે તો એ બધી વેબસાઇટમાં બતાવવાનું આપણી વેબસાઇટ હશે આને પણ આપણે કોડ નાખીને વેરીફાઈ કરવી પડે. આટલું તો ઠીક છે. આ તો ખાલી સેશન બીટમેપ માટે હતો. બાકી તમે આની અંદર રેકોર્ડિંગ્સ પણ ચેક કરી શકો. કેટલા યુઝર્સ આયા જે ગયા છે 13 મિનિટનું રેકોર્ડિંગ. યુઝર વાળી વેબસાઇટ ઉપર એને મારા પેજ ઉપર એને શું કર્યું જો કર્સરના મોમેન્ટ સાથે મને આટલું દેખાય. આ જે એરોસ છે એ બધી ક્લિક્સ છે. ક્લિક કર્યું છે એને જુઓ. જો આવ્યું. હવે એને આમ કેમ કર્યું હોય શકે ખબર છે? એની પાછળ કોઈ રીઝન પૂછીશ. એ માણસ એનાલિસિસમાં હશે. નહીં બિઝનેસ એનાલિટિક્સ અને ડેટા એનાલિટિક્સની બહુ પ્રોફાઇલ્સ નીકળી છે હમણાં. એ લોકોનું કામ શું છે? એ લોકોનું કામ આ છે. હવે અહીંયા મને ક્યુરિયોસિટી આવશે કે લોકો અહીંયા કેમ આટલું બધું ક્લિક કરે છે. મેં લાઈવ વેબસાઇટ જેવી જોઈ એવું મેં જોયું. આ જુઓ આમ ઇફેક્ટ એવી આપી છે કે ભાઈ ફોટો થોડો બહાર છે. એ ફ્રેમ એવી રીતની આપેલી છે. લોકોને એમ ફીલ થાય છે કે ભાઈ કદાચ આ ફોટો એથી હલતો હશે. એના લીધે કદાચ અહીંયા ઇન્ટરેક્શન વધારે પૈસા આવે. આ એક એનાલિસિસ છે. એનાલિસિસ અને એનું એક શું કહેવાય ઇન્ટરપ્રિટેશન કે આ હોઈ શકે. એફએક્યુઝમાં લોકો કેમ ક્લિક નથી કરતા? કેમ એ એરિયા એટલો અનએક્સપ્લોર્ડ છે? મે બી મારા એફએક્યુઝ બોરિંગ છે. તે ઇન્ટરેસ્ટિંગ ટ્રાય કરી શકો. મે બી બહુ બધા છે. પછી અમુક તમે જોતા હશો કે ભાઈ એક એફએક્યુ ઓપન છે, બીજો ઓપન કરશો એટલે પહેલો બંધ થશે, બીજો ઓપન થશે, પછી બીજો બંધ થશે, ત્રીજો ઓપન થશે. આ સિરિયસ ઇન્ક્વાયરી છે. યુઝર જે છે સિરિયસ ઇન્ક્વાયરી બધી ડિટેલમાં વાંચે છે. આ એને શું કર્યું? વિડીયો ક્લિક કરવાનો ટ્રાય કર્યો કે ભાઈ ઓપન થાય છે કે નથી થતું. સી હજુ એ ટ્રાય કરે છે. દેખાય છે ક્લિક્સ? અહીંયા હું શું કરી શકું? વિડીયો ઓપન થાય કે એક મોટી સ્ક્રીનમાં ઓપન થાય જીઆઈએફ ની જેવી ઇંગ્લિશ ઇમ્પ્લિમેન્ટ કરશું યુઝર એક્સપિરિયન્સ ઇમ્પ્રૂવ કરવા. અહીંયા હું પણ ઇરિટેટ થયો. હું હોઉં મારી એક્સપેક્ટેશન એ કોઈને ક્લિક કરો તો વિડીયો મોટો થાય હું ખુદ ઇરિટેટ થયો કે આટલો નાનો વિડીયો જો કોઈને ખબર. આ શાંતિથી ઊભો છે અહીંયા બધી રીલ્સ ચેક કરે છે. આ સેક્શન કરવા માટે કામ કરી રહ્યું છે. એન્ગેજમેન્ટ વધી રહ્યું મારી વેબસાઇટ ઉપર. અર્જુન છે એટલે આપણે એને પેલી રીલ જોઈ, પછી આ રીલ જોઈ, પછી આ રીલ જોઈ, અત્યારે આ જોઈ રહ્યો છે. થોડી આપણે સ્પીડ વધારી દીધી. ભાઈ કેટલું દૂર છે? એક મિનિટ જો તમારે તો વાત કેટલો તો આ એટલે આ જો થોડું ઓપેક થઈ ગયું. આનો મતલબ એ છે કે બીજી કોઈ સ્ક્રીન ઉપર જતો રહ્યો.
ફેસબુક ઉપર કરે છે. એક્ઝેક્ટ થઈ ગયું. તમે ઘણી વાર એક ટેબ ઓપન હોય એની સામે બીજું ટેબ ઓપન કરો. તો જ્યારે ટેબ સ્વિચ કરો ત્યારે તમારા રેકોર્ડિંગમાં આવો રહે છે. ખ્યાલ આવ્યો હિટમેપ્સ કઈ રીતે કામ કરે, એની ઇમ્પોર્ટન્સ શું છે, કામ કરે એ તો સમજી ગયા. એક્ઝેક્ટલી. આ એક CRO નો પાર્ટ છે. CRO શું છે? કન્વર્ઝન રેટ ઓપ્ટિમાઇઝેશન. મારે છે તેના 100 વિઝિટ્સ માંથી 20 કન્વર્ઝન થાય છે. ચલો આપણે સોરી તો 5% કન્વર્ઝન થાય. તમારા 5 થી 7% 7.5% થઈ ગયું છે. એના માટે હું આપણો ડેટા ચેક કરીશ, મારા લેન્ડિંગ પેજને ઓપ્ટિમાઇઝ કરીશ અને મારા જે સેલિંગ એલિમેન્ટ્સ છે એને એવી જગ્યાએ સ્માર્ટલી પ્લેસ કરવાનો ટ્રાય કરીશ જે મેજોરિટી પબ્લિક ઉભી રહેશે. રાઈટ. થોડું થિયરી જોઈ લઈએ હવે પ્રેક્ટિકલ નોલેજ છે. What is Google Search Console? Google Search Console is a free tool by Google that helps you monitor and maintain your website presence in Google search results. Key features include search performance, index coverage, and mobile visibility. આપણે થોડી વસ્તુ પ્રેક્ટિકલ જોઈ લઈશું. It helps improve your SEO by tracking clicks, impressions, and search queries. Queries याद છે क्या दिखाई? ना ना सर्च कंसोल में તમને બતાવી છે. हाँ क्या देखा? याद करो. તમારે આજે કેટલા વાગે નીકળવાનું છે? કાલે એક્ઝામ છે. રેગ્યુલર કામ છે વિધાઉટ ફેલ નેક્સ્ટ લેક્ચરમાં આવ્યા પ્લીઝ વોચ કરી લેજો. બોરિંગ છે. ક્વેરીઝ આપણે જે ગૂગલ સર્ચ કન્સોલમાં ઉપર પેલા 4 હતા, ક્લિક્સ, ઇમ્પ્રેશન, CTR અને એવરેજ પોઝિશન. આપણે એક એક સિલેક્ટ ડિસિલેક્ટ કરી શકતા હતા, યાદ કરો. એની નીચે એક ગ્રાફ આવતો હતો, એની નીચે આપણે ક્વેરીઝ જોઈ હતી. આઈટી કંપની ગાંધીનગર, સ્પ્રેડવે ડિજિટલ. કેમ આવું ભૂલી જાઉં છું? એટલે ભૂલી જવાની એક કેવા યાદ નહીં આવતું. એક્ટિવ એસએમ વોઇસ જેવું કર્યું તમે. યાદ આવ્યું? ક્લિક્સ, ઇમ્પ્રેશન, CTR, એવરેજ પોઝિશન અને નીચે આવી ક્વેરીઝ. હસી રાઈટ. સો સર્ચ ક્વેરીઝ, ઇમ્પ્રેશન્સ, ક્લિક્સ આપણે ટ્રેક કરીએ છીએ, તેથી આપણે આપણો પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. વાય યુઝ સર્ચ કન્સોલ? હા આપણે ખ્યાલ છે કે URL અહીંયા નાખીને આ જે ડિટેલ્સ આવે છે ને બધી ઇન્ડેક્સિંગની ડિટેલ્સ છે કે મારું પેજ ઇન્ડેક્સ છે કે નથી અને ક્યારે છેલ્લે ક્રોલ કર્યું હતું, મહિના પહેલા ક્રોલ કર્યું હતું. ઇન્ડેક્સેશન રિલેટેડ કોઈ પણ ઇશ્યુ આવે એ બધું અહીંયા આપણને દેખાશે. બલ્કમાં જોવો તો તમે અહીંથી જોઈ શકો. આ દરરોજ તો કેમ આવે છે? આપણે એક એક જોયા હતા યાદ હોય તો. ઇન્ડેક્સેશન કવરેજ તમને અહીંથી જોવા પડે. ક્લિયર? હા. સર્ચ કન્સોલ કેમ યુઝ કરવો જોઈએ? ડેટા તમને બીજા ટૂલ્સમાંથી કેમ મળે છે? સર્ચ કન્સોલ કેમ? સૌથી પહેલા જે મફત છે. સેકન્ડ થિંગ, ગૂગલ ની પોતાની પ્રોપર્ટી છે. એટલે ગૂગલ ની પોતાની પ્રોપર્ટી છે એટલે આપણને આપણી વેબસાઇટના જે પણ ઇમ્પોર્ટન્ટ ડેટા છે એ ગૂગલના પોતાના સોર્સથી મળે છે. થર્ડ,
મારી વેબસાઇટની કોઈ પણ ટેકનિકલ પ્રોબ્લેમ છે કે ગૂગલ એન્કાઉન્ટર કરી. લેટ્સ સે એક પેજ છે મારી સ્ક્રીન ઉપર બહુ મસ્ત રીતે લોડ થઈ છે, બહુ મસ્ત. બટ જ્યારે ક્રોલર ક્રોલ કરવા આવે છે ત્યારે એને પ્રોબ્લેમ થઈ છે. રેન્ડર્ડ પેજ આપણે જોયું સર્ચ કન્સોલની અંદર વ્યૂ લાઈવ પેજ કરીને આપણે, તમને યાદ હોય તો. અજય કઈ યાદ નથી રહેતું, કેમ આવું છે? અહીંયા મને દેખાશે કે ચલો એ આ જે પેજ છે એ મારા સિસ્ટમમાં તો મસ્ત ચાલશે, તો ગૂગલને કેવો દેખાય છે? એનાથી મને ડિટેલ શું મળશે, એ મારે કરવું કેમ જોઈએ? કોઈ પણ ઇશ્યુ હોય, મે બી એક લાઈન ઓફ કોડ છે જે હું બહુ ઇઝીલી, મારું સિસ્ટમ બહુ ઇઝીલી એને રીડ કરી લેશે, પણ ગૂગલના ક્રોલર્સને રીડ કરવામાં પ્રોબ્લેમ થઈ છે. તો યાર મને એ ખ્યાલ આવે છે એ થોડો ટાઈમ લેશે, પણ એ પણ બતાડે. યાદ હોય તો આ બાજુ આપણે આખો પેલો પીસ ઓફ કોડ જોયો તો અહીંયા આટલા સેક્શનમાં એક આખું કોડિંગ નો પાર્ટ આવી ગયું છે. અહીંયા મેં કીધેલું કે આ કોડ હું મારા કોડ જોડે મેચ કરીશ અને પછી હું જોઈશ કે શું ડિફરન્સ આવે છે. આ મેઇન બેનિફિટ છે મારા માટે કે ગૂગલ મારી વેબસાઇટને કઈ રીતે જોડે છે, ગૂગલ પોતે એના માટે કહીશ. મારે બતાડવું છે આવું, તો ગૂગલે આવું જ જોવું જોઈએ. થોડું કામ ચાલે પણ પછી આવું ના ચાલે. હા હા એ હારી તું ભૂલો કેવી યાદ રહે છે. Okay. While in Search Console, monitor website traffic through clicks, impressions, CTR. Improve SEO by identifying keywords that drive traffic to the sites. સર્ચ ક્વેરીઝ નો આખો ડેટા મને અહીંયા મળે છે. ગૂગલ ઉપર કઈ કઈ ક્વેરીઝ ઉપર લોકો મારી વેબસાઇટને જોઈ રહ્યા છે, ઇમ્પ્રેશન્સ કેટલી આવેલી છે, તેની સામે ક્લિક્સ કેટલી આવેલી છે. અને એટલે મારે CTR ઇમ્પ્રૂવ કરવું છે એન્ડ આઈ હેવ ગુડ ડેટા ઓફ ઇમ્પ્રેશન્સ એન્ડ ક્લિક્સ. અમુક પેજીસમાં હું જોઉં કે ભાઈ ક્લિક્સ છે નથી, ઇમ્પ્રેશન નથી, તો ભાઈ એ તો પેજ જ પતી ગયું. તો ઇમ્પ્રેશન 1000 છે તો ક્લિક ખાલી 10 છે, તો લોકોની સામે હું પૂછું છું, બટ ડ્યુ ટુ સમ રીઝન એ લોકો મારી વેબસાઇટ ઉપર આવી નથી રહ્યા. એ સિનેરિયોની અંદર હું શું કરીશ, મારા ઓન પેજ એલિમેન્ટ, આપણે ટાઇટલ ડિસ્ક્રિપ્શનની વાત થઈ હતી, ઉપર દેખાય ટાઇટલ આવશે, ઓન પેજ એલિમેન્ટ્સમાં આવશે, સ્ટીલ એટલે ક્લિક કરીને રાખો. ટાઇટલ ડિસ્ક્રિપ્શન ચેન્જ કરીશ, એની અંદર કીવર્ડ ઓપ્ટિમાઇઝ કરવાનો ટ્રાય કરીશ. Fix technical issues like broken link indexing error and mobile usability problems. Broken links से બધું આપણે જોયેલું હતું. See how users find a website and what queries bring them. Right, clear? આનું ડેશબોર્ડ છે, આપણે આખું જોઈ લીધું છે. અત્યારે થોડું અપડેટેડ વર્ઝન છે, આ થોડો જૂનો સ્ક્રીનશોટ છે. સેટિંગ સેટઅપ કઈ રીતે કરવાનું એ આજે આપણે લાઈવ જોઈ લીધું. In short, આટલા પેજીસ આપણે લાઈવ કરેલા છે. Once you see the ownership verified screen, then go to property and then start. Now you will be able to log into Search Console and integrate Search Console with Google Analytics or third-party analytics platform, including JS. Speaking of Google Analytics, when you can log into Google Search Console Analytics, you will find it helpful to integrate Search Console with Analytics. એક જેમ આપણે અત્યારે HTML કોડ નાખીને ઇન્ટિગ્રેટ કરવાનો ટ્રાય કર્યો ને, એક બીજો રસ્તો છે એનાલિટિક્સ થ્રુ વેરીફાઈ કરાવવાનો. તમે એનાલિટિક્સ નો કોડ અગર તમારી વેબસાઇટ ઉપર ઓલરેડી નાખેલો છે તો તમે એના થ્રુ પર તમારું સર્ચ કન્સોલ વેરીફાઈ કરાવી શકો છો. કેમ કે એનાલિટિક્સ પણ ગૂગલની પ્રોપર્ટી છે. હા, એનાલિટિક્સમાં આપણને બધો જ ડેટા મળશે. તમે જે કીધું ને એડ્સ નો ડેટા મળશે કે એડ્સ થી કેટલા લોકો આવ્યા, સોશિયલ મીડિયા એડ્સ થઈ, ગૂગલ એડ્સ થઈ, ઈમેલ કેમ્પેન કર્યું છે, ઈમેલ કેમ્પેન થી કેટલા લોકો આવ્યા, SMS કેમ્પેન કર્યું છે, મેં WhatsApp કેમ્પેન કર્યું છે, તો API થી કેટલા લોકો આવ્યા, રાઈટ? હવે આપણે વાત કરીએ એનાલિટિક્સ ની.
તો સૌથી પહેલા બંને વચ્ચે થોડો ડિફરન્સ જાણી લઈએ. બંને પ્રોપર્ટી ગૂગલની પોતાની છે અને ગૂગલ કોની પ્રોપર્ટી છે? હા, આ પણ આપણે લેક્ચર ડિસ્કસ કરેલું છે. આલ્ફાબેટ જેમ ફેસબુક, ઇન્સ્ટા, વોટ્સએપ એ કોની પ્રોપર્ટી છે? એનાલિટિક્સ ની અંદર આપણને વેબસાઇટ નો ફૂલ ડેટા મળે છે. Really sorry for my handwriting, I can't help it. મારા ટીચરો મારી બહુ બધી વાર ભૂલાઈ ગઈ તો હું નથી સુધરી શકતો. બરોબર. વેબસાઇટ નો ફૂલ ડેટા સચ એસ એડ્સ નો, SEO નો, સોશિયલ મીડિયાનો, ઈમેલ કેમ્પેન કરો છો એનો, કોઈ રેફરલ ટ્રાફિક છે એનો, વોટ્સએપ કેમ્પેન કરો છો એનો, બીજો કોઈ પણ કેમ્પેન કરો છો, કોઈ પણ રસ્તેથી તમારી જોડે કોઈ યુઝર આવે છે તમારી વેબસાઇટ ઉપર, એ બધાનો સોર્સ આપણને નહીં. બીજો કયો કયો ડેટા વેબસાઇટ છે? નંબર ઓફ યુઝર, એક ડિસ્ક્લેમર છે, ઇન્ડિવિડ્યુઅલ ડેટા નથી મળતો. એટલે મારી વેબસાઇટ છે તો અજય આયા, કાવ્ય આયા, તમારા બધાનો એક આઈડી બનશે, એડ આઈડી કહેવાય. એ આઈડી થ્રુ તમે ટ્રેક કરશો. ગૂગલ ને ખબર છે આ આઈડી આ માણસનું છે, બટ મને નહીં ખબર પડે. સો ત્યાં ડેટા પ્રાઇવસી આવે. ફેર ઇનફ. નંબર ઓફ યુઝર્સ, પછી એવરેજ ટાઈમ ઓન વેબસાઇટ, queries, bounce rate, ઇમ્પ્રેશન્સ આપણને સર્ચ કન્સોલમાં મળે છે. હા, એડ્સ ચલાવો છો, ગૂગલ એડ્સ ચલાવો છો, એની ઇમ્પ્રેશનનો ડેટા તમને ગૂગલ એડ્સના પ્લેટફોર્મ પર મળશે. સોશિયલ મીડિયા પર એડ્સ ચલાવો છો તો એનો ઇમ્પ્રેશનનો ડેટા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મળશે. બટ એનાલિટિક્સમાં એ નહીં મળે. કેમ? રીઝન. લેટ્સ સે ફેસબુકનું પેજ છે, અહીંયા તમારી એડ 100 ટાઈમ્સ દેખાઈ. આ ડેટા ફેસબુક જોડે જ રહેવાનો. આ ડેટા ગૂગલ ટ્રેક નહીં કરી શકે. કેમ? અમને તો આપણે શીખ્યા આ ઓનરશિપ કોની છે? મેટાની. એનો ડેટા મેટા જોડે રહેશે. મારી વેબસાઇટનો ડેટા બીજો કોઈ ટ્રેક કરી શકે? મને ગમશે નહીં ગમે. ધેટ્સ ધ મેઇન રીઝન કે આપણને અહીંયાથી ઇમ્પ્રેશનનું નહીં મળે ડેટા એનાલિટિક્સમાં. હા, અહીંયાથી કોઈ ક્લિક કરીને મારી વેબસાઇટ ઉપર આવે છે એ ડેટા બનશે. કેમ? હમણાં જ આપણે વાત કરી હતી મને. મારો એનાલિટિક્સનો કોડ ટ્રિગર થશે. એ ટ્રિગર થશે એના પછી ગૂગલને ઓથોરિટી મળશે કે હા ભાઈ ઘૂસો આની અંદર. સો ધેટ્સ ધ રીઝન કે આપણને ઇમ્પ્રેશનનો ડેટા એનાલિટિક્સમાં સર્ચ કન્સોલમાં મળે છે. વેરી ક્લિયર? બાઉન્સ રેટ થઈ ગયું, એવરેજ સેશન ડ્યુરેશન, બહુ બધી ફિલ્ડ છે એનાલિટિક્સની અંદર. એક બહુ મોટો ટૂલ છે. ના ના, હા, ડેમોગ્રાફિક, જીઓગ્રાફિક ડેટા, મોબાઈલ ડિવાઇસ ડેટા, ટેબ્લેટ કેટલા આવ્યા એ રીતે પર્ટિક્યુલર મોબાઈલનું મોડલ, ડેસ્કટોપ યુઝર્સ કેટલા છે, ટેબ્લેટ યુઝર્સ કેટલા છે, મોબાઈલ યુઝર્સ કેટલા છે. ક્લિયર? આ છે એનાલિટિક્સ. હવે આપણે જોઈએ સર્ચ કન્સોલ. સર્ચ કન્સોલમાં આપણને કયો ડેટા મળે છે?
આ સૌથી મોટું એડવાન્ટેજ પણ છે અને ડિસએડવાન્ટેજ પણ છે. એડવાન્ટેજ એટલે કે મને ગૂગલ નો પોતાનો ડેટા મળી રહ્યો છે. ગૂગલ પોતે મારી વેબસાઇટ કઈ રીતે જોઈ છે એ મળી રહ્યું છે. ડિસએડવાન્ટેજ એ છે કે મને ખાલી આ જ ડેટા મળી રહ્યો છે, રાઈટ. સેકન્ડ, મને અહીંયા ક્વેરીઝ મળે છે, ઇમ્પ્રેશન્સ મળે છે, અને CTR પર મેન્યુઅલી કેલ્ક્યુલેટ નથી કરવો પડતો. પ્લસ ક્વેરીઝ પેલામાં પણ મળે, બટ એ સર્ચ કન્સોલ ઇન્ટિગ્રેટ કરવું પડે. CTR અને મેઇન છે મને અહીંયા મારી એવરેજ પોઝિશન મળે છે. એવરેજ પોઝિશન ઇમ્પોર્ટન્ટ કેમ છે? એટલે મારી એક ક્વેરી છે કે જેની ઉપર મને 1000 ઇમ્પ્રેશન મળ્યા છે, ડિજિટલ માર્કેટિંગ કોર્સ ઇન ગાંધીનગર, એની ઉપર મને 1000 ઇમ્પ્રેશન મળ્યા છે, બટ મારા પેજ ઉપર વિઝિટ્સ ખાલી 100 છે, તો 10% CTR થયો. હવે અહીંયા હું ચેક કરીશ કે 10% છે, મારે આને 15-18% લઈ જવું છે, કઈ રીતે લઈશ? તો સૌથી પહેલા આ ક્વેરી માટેની એવરેજ પોઝિશન સર્ચ કન્સોલમાં ચેક કરીશ. ઓવરઓલ એવરેજ પોઝિશન તો આપણને મળશે જ, બટ એ ટેકનિકલી આપણા કોઈ કામની નથી. જે સૌથી ઉપરની 4 પેલા બોક્સ હતા, ટેકનિકલી ઓવરઓલ એવરેજ પોઝિશન આપણા કામની નથી. પર્ટિક્યુલર એક ક્વેરી છે, એની સામે તમે ઇમ્પ્રેશન્સ આવશે, ક્લિક્સ આવશે, CTR આવશે અને એવરેજ પોઝિશન આવશે. આ એવરેજ પોઝિશન મારા કામનું છે. ઠીક છે, મને પર્ટિક્યુલર ક્વેરીનું એવરેજ પોઝિશન મળે છે. આ ડેટા બહુ ઇમ્પોર્ટન્ટ છે. Fair ક્લિયર? એનાલિટિક્સ. આજે આપણે ખાલી ડેશબોર્ડ જોઈ લઈએ કેવું દેખાય છે. ચલો સેટઅપ થી ચાલુ કરીએ. એની URL છે analytics.google.com. થોડો ટાઈમ લેશે નોટ કરતા. અહીંયા તમને પરમિશન માંગે છે શેરિંગ, ડેટા શેરિંગ. સૌથી પહેલા છે પ્રોડક્ટ, ગૂગલ પ્રોડક્ટ એન્ડ સર્વિસ. તમારો જે ડેટા છે, તમારો યુઝર ડેટા. અહીંયા વાત છે તમારા યુઝર ડેટાની. અને એટલે 5 વર્ષ મેં SEO માં મહેનત કરી. અને હું દર મહિને 10 લાખ વિઝિટર્સ લાવું છું. મહેનત કોણ? 5 વર્ષથી વેબસાઇટનું મેન્ટેનન્સ નો બધાનો ખર્ચો કોણ લઈ રહ્યું છે? ચાલો ડેટા પેલો ફ્રીમાં લઈ છે. એને એ ડેટા કેટલો વેલ્યુએબલ છે, એનાથી એની પ્રોડક્ટ ઇમ્પ્રૂવ કરશે, રાઈટ. આ ChatGPT આપણા માટે 12 મહિના ફ્રી થયું, એ શેના માટે થયું? ઇન્ડિયા મોસ્ટ હાઈએસ્ટ પોપ્યુલેશન વાળી કન્ટ્રી છે અરાઉન્ડ ધ ગ્લોબ. એના મોડેલ ટ્રેનિંગ કેટલા ઇઝીલી થઈ જશે, એને એટલો 4 વર્ષ રાખવો પડશે. અને 12 મહિના પછી તોડી નાખવા પડે. જીઓ બેસ્ટ એક્ઝામ્પલ, વર્ષ સુધી ફ્રી આપ્યો. એની સ્ટોરી કેવી હતી? સ્ટાર્ટ કર્યું એને સેમસંગ ના અમુક ડિવાઇસ થી, S7 S3 એ બધા તમે લો તો તમને જીઓનું સિમ ફ્રી મળે. તમે એલિજિબલ થતા, ઇન્વાઇટ ઓનલી સિમ કાર્ડ હતું ને પહેલા. મને યાદ છે કે મેં એક ટાઈમે S7 S3 લીધા તો મને જીઓ મળી, ત્યારે મેં એની કદર નથી કરી રૂમ 1 GB. પછી ધીમે ધીમે એને બધા માટે રોલ આઉટ કર્યું. પહેલા કે 6 મહિના સુધી ફ્રી ડેટા એવું કીધેલું, પછી એને એક્સટેન્ડ કર્યું બીજા 3 મહિના, અને પછી એક્સટેન્ડ કર્યું બીજા 3 મહિના. આને સાયકોલોજી કઈ રીતે રમી? એનો પ્લાન પહેલેથી 12 મહિના નો થશે. તો પહેલા એને લોકોની મગજમાં પરસેપ્શન સેટ કર્યું કે પહેલા ઇન્વાઇટ ઓનલી. આ સેમ સ્ટ્રેટેજી OnePlus એ પણ વાપરી. આ સેમ સ્ટ્રેટેજી OnePlus એ વાપરી હતી. એની બરાબર આના પછી આવી ગઈ. એને શું કર્યું? સૌથી પહેલા 6 મહિના ફ્રી ડેટા. મને એક્ઝેક્ટલી મંથ યાદ નથી, પણ મને એનો કોન્સેપ્ટ યાદ છે. 6 મહિના બદવા એટલે તો કોઈ બીજા 3 મહિના. બધા છોકરાઓ રાજી થઈ ગયા.
એ પતવા આવ્યું એટલે બહુ ટેન્શનમાં યાર હવે પૈસા ખર્ચવા પડશે. ત્યાં સુધી આદત લાગી ગઈ હતી મફતના ડેટા. વધારે બીજા 3 મહિના એમ બધું વર્ષ કે 1.5 વર્ષ સુધી ખેંચ્યું હતું. 2 થી 3 વાર એક્સટેન્ડ કર્યું એટલે લોકોને ડોપામાઇન આપેલું સેટિસ્ફેક્શન. એ આપણે તમારી ક્વિઝ હોય ઘરેથી ક્વેશ્ચન પ્રિપેર કર્યા વગર આવ્યા હો તમે લોકો આખા રસ્તે વિચારીને શું બોલીશું અને એ લોકો ચલો યાર આજે નથી અમારી તબિયત બરોબર થઈ. હા એટલે સ્વભાવને સારું કર્યું અમે તબિયત બગાડી નીકળે ઇન્ટેન્શન ખોટો ના હોય સૌથી પહેલા આ નીકળે. તમને એક લેવલ ઓફ સેટિસ્ફેક્શન મળ્યું એ સેમ વસ્તુ જીવાય. એ વર્ષની અંદર એને એ કામ કર્યા. એક તો આપણા બધાનો ડેટા લીધો મફત કોને નથી જોઈતું. બધા ભેગા થઈ સિમ કાર્ડ લેતા હતા. સેકન્ડ આપણને આદત પાડી એના લીધે કોમ્પિટિશન હતી. એમાં યુનિનોર ડોકોમો પછી એરસેલ બધા પાટિયા પડી ગયા અને બે બચ્યા એક કેટલ અને વોડાફોન આઈડિયા બચ્યું કે બંને ભેગા થયા પછી વોડાફોન તો ધોવાઈ ગયું. ઓલમોસ્ટ બેકઅપ થઈ ગયું. એનો શેર પ્રાઇસ આમથી આમ પડ્યો હતો. તો એને મલ્ટિપલ ઇફેક્ટ કરી એક જ વસ્તુથી. તમને શું લાગે છે ખર્ચો નહીં પડ્યો હોય? 5G ટાવર ખાલી સર્ચ કર્યું એક 5G ટાવર નાખવાનો ખર્ચો કેટલો તો એને પેન ઇન્ડિયા નાખ્યો અને 4G સોરી બીજા 4G એ પેન ઇન્ડિયા નાખ્યો અને પછી એને મફત આપી દીધું. સો સિમિલર કેસની અંદર તમે મહેનત કરો છો જેમ આ લોકોએ ડેટા માટે મહેનત કરી એવી રીતે ગૂગલને નથી કરી. That's why they ask you for this data. Second is modeling contribution, business insights. મારી business insight મારી user insight એની જોડે જશે. Technical support આ આપી દેવાનું આપણે. તમારે ડિટેલમાં નીચે વાંચવું તો લખેલું છે બરાબર. Recommendation for your business. આ recommendation માં મેજોરિટી ટાઈમ છે એમ જ છે Google Ads વાપરો. કેમ? એનો રેવન્યુ સોર્સ છે બરાબર. હવે અહીંયા આવશે પ્રોપર્ટી નેમ. હમણાં રેન્ડમ આપી દઉં છું. ટાઈમ ઝોન. હવે અહીંયા એવું નહીં કે ભાઈ ચાલો દુબઈનો ટાઈમ ઝોન નાખી દીધો. અહીંયા તમારો પોતાનો ટાઈમ ઝોન આવશે તમારા ટાર્ગેટ ઓડિયન્સનો ટાઈમ ઝોન આવશે. લેટ્સ સે હું રહું છું ઇન્ડિયામાં. આ વેબસાઇટ મેં બનાવી છે યુએસ માટે. તો ટાઈમ ઝોન ઇન્ડિયાનો રાખીશ યુએસ નો રાખીશ. કેમ? તો ઇન્ડિયા કેમ નહીં? મારો પોતાનો ડેટા છે હું તો મારા ટાઈમે જોઈશ ને. પણ એમ નહીં. હવે અત્યારે કેટલા વાગ્યા? 11:44 થઈ. યુએસ બાકી કલાક 10 કલાક થી 12 કલાક પાછળ છે ને પછી. હા રાત ચાલતી હશે. તે લોકો આપણાથી પાછળ છે. એમને હજુ 18-12 નથી ચાલુ થઈ. આપણે ન્યુ યર પેદા કરીએ છીએ પાછા 11:44. તો મારે તો એ જોવું છે ને કે મારા અત્યારે 11:15 વાગે કોઈ ત્યાં યુઝર ઇન્ટરેક્શન કરે તો મને ખબર પડી જાય કે મારા બપોરે 11:15 વાગે ઇન્ટરેક્શન થયું. એટલે શું કરવું પડશે? ત્યાંનો યુઝર ત્યાંના ટાઈમ પ્રમાણે હું ડેટા રાખું, ટાઈમ ઝોન યુએસ નો રાખું. હમણાં આટલા વાગ્યા તો હું સાચું બોલું છું કે હું ખોટું બોલું છું? સ્ટોરી ખબર પડી ગઈ? એ સ્ટોરી હવે સાચી છે કે ખોટી છે? તમારું લોજિક શું કે છે એની પાસે? સેલ્ફ ડોગમાં નાખી દીધા ને? હા પોતાના સેકન્ડ પર કન્ફ્યુઝન થઈ ગઈ ને કે નથી થઈ? પાક્કું પાક્કું પાછા તમારા મગજ જોડે રહું. મારે તો ડેટા યુએસ ના યુઝર્સ નો જોઈએ છે. હું એક છું વેબસાઇટ ઓનર, હું એક જ છું. ઇન્ડિયામાં હું એક જ રહું છું. મારી ટીમ હોય અલગ વાત છે પણ હું એક જ રહું છું. મારે યુઝર મારા ડેટા તો યુઝર્સ નો જોઈએ છે ને. તો ટાઈમ ઝોન એમનો ઇમ્પોર્ટન્ટ નહીં મારા માટે.
સમયમાં ઇન્ડિયામાં હા પણ પછી મારે જયારે રીમાર્કેટિંગ કેમ્પેન કે કોઈ ગૂગલ એડ્સ કેમ્પેન કે એવું કંઈ કરવું હોય તો મારે એ કેમ્પેન વખતે સોશિયલ મીડિયા કેમ્પેન કરવું છે, મારે ઈમેલ શૂટ કરવા છે. ચલો ઈમેલ શૂટ કરવા માટે પછી મારે દર વખતે ટાઈમ તો કે એપ્લાય કરતા રહેવાનું. ક્યાંનો ડેટા ક્યાંનું સિલેક્ટ કરીશું અહીંયા આપણે? આ નાની નાની વસ્તુઓ છે એ બહુ મોટો રોલ પ્લે કરે છે તમારા એનાલિસિસમાં. હું એટલે આની પાછળ આટલો બધો ટાઈમ ઇન્વેસ્ટ કરું છું. બાકી બતાવવામાં તો અત્યારે કહી દઉં ઇન્વેસ્ટ કરો. એની પાછળ લોજિક પણ ક્લિયર નહીં થાય. મારે તમને ખાલી ટ્રેન નથી કરવા. યુએસમાં એક્ઝેક્ટલી. તમે લોકો પહેલા સાચા હતા બટ મારું કામ જ છે. તમે દર વખતે સાચા આવશો તો હું શીખવાડીશ છું. આ વસ્તુ એવું નહીં કે હું કરું છું. ક્યારેક ક્લાયન્ટ્સ ક્યારેક ઇન્ટરવ્યુ સાથે રાખે છે અને મને આવું રમવું બહુ ગમે છે. હું જયારે મિડ લેવલના ઇન્ટરવ્યુઝ લેતો હતો ત્યારે સામેવાળાને હું 4 વારથી 5 વાર એના સ્ટેન્ડ ઉપરથી હલાવું. અત્યારે તમને તો ખાલી 2 વાર જ હલાવ્યા છે. મારા ઇન્ટરવ્યુ 2 કલાક સુધી ક્યારેક જો કેન્ડિડેટ બહુ સ્ટ્રોંગ હોય ને એનો 2 કલાક સુધી એની બેટ વગાડ્યું, કાયદેસર બેટ વગાડ્યું. પણ એની એક વસ્તુ કહી દઉં કે જે મારી જોડે જેટલો લાંબો ઇન્ટરવ્યુ ચાલશે એટલા સિલેક્શનના ચાન્સીસ વધે છે. એટલે એ કોન્ફિડન્સ એને મળે. માણસની સિચ્યુએશનમાં પ્રેશરમાં રાખો પણ એની જો કોન્ફિડન્સ આપેલો છે એ પ્રેશરની અંદર પરફોર્મ કરશે અગર એનો કેપેબિલિટી છે. જ્યારે પણ ઇન્ટરવ્યુ આપવા બેસો ત્યારે પણ ક્લાયન્ટની સામે બેસો, ક્લાયન્ટ એવા સામેથી કરશે એ તમને ટ્રિગર કરશે જેમ અત્યારે હું કર્યું. ઇફ યુ આર ફંડામેન્ટલી સ્ટ્રોંગ, કોન્સેપ્ટ ક્લિયર છે, કોન્ફિડન્સ સાથે તમે કહી દેશો ના આમ જ થવું જોઈએ અને છેલ્લે લખી દેવાનું આ મારો અપ્રોચ છે. બધાની મેન્ટાલિટી અલગ છે, બધા અલગ અલગ રીતે કામ કરી શકે છે. ધેર ઇઝ નો રાઈટ, ધેર ઇઝ નો રોંગ, ધેર આર ઓન્લી અપ્રોચ ટુ ધીસ સેક્ટર. ક્લિયર? અહીંયા આપણે યુઝ કરીશું યુનાઇટેડ સ્ટેટ્સ. કેમ? કે મારો ટાર્ગેટ ત્યાંનો છે. કરન્સી ડોલર કે INR? કેમ? તમને તો પે આઉટ INR માં મળવાનું ને. ત્યાં જ ને. હવે ફોરેન એક્સચેન્જ રેટ અત્યારે 90 થી 60 થઈ ગયો. તો તમારા રેવન્યુ ને અફેક્ટ કરશે. કે પહેલા મને 90 રૂપિયા મળતા હતા હવે મને 60 રૂપિયા જ મળશે. તો હું ડોલરમાં લખીશ કે INR માં લખીશ? ચલો વિચાર. રેવન્યુ સાઈડ એ પ્રોફિટ સાઈડ પણ જોઈ લીધું છે. ખાતામાં રૂપિયા આવે છે કઈ કરન્સીમાં? આખું એવી એકાઉન્ટ છે તો મારી પ્રોડક્ટ વેચાય છે શેમાં? ડોલરમાં. ડોલર ફેમસ કરન્સી છે. આપણે ત્યારે 91 ટચ થઈ ગયા મસ્ત. સેન્ચુરી ટચ તમારી તૈયારી જ છે. પછી પાઉન્ડ અને ડોલર ભેગો પાઉન્ડ રેટ છે. તો 100 થી કદાચ પણ વધી ગયું છે. તે છેલ્લે 101 વધી ગયું ને બધે જ. હા આપણે પાછા આવી જઈએ કે આપણે 3 જણા કઈ કરી નથી શકવાનું. જે કરવાનું છે નથી કરી શક્યા. તો હું મારી બેઝ કરન્સી રાખીશ ડોલર. ઠીક છે. આજે મને $100 નો સેલ થયો, આજે મને 9100 રૂપીસ મળશે. કાલે આપણા નસીબ ચમકી ગયા ઇન્ડિયાના અને $60 $10 થઈ ગયો તો $100 ની સામે $1000 જ મળશે. તો અહીંયા રેવન્યુ ફ્લક્ચ્યુએશનમાં છે. બટ પેલા ગોરા માટે તો ક્યારેય $1 એટલો હતો ને અત્યારે $1 એટલો જ છે. જેમ અત્યારે આપણા માટે $10 જ છે વર્ષોથી. તો બેઝ કરન્સી મારી ડોલર રહેશે. આ ડિસ્કશન ત્યારે સામમાં આવશે જ્યારે ઈ-કોમર્સ વેબસાઇટ હોય. એક્સપ્રેસ વેબસાઇટમાં તો સેન્સ જ નથી બનતી. ગમે તે
એને વેલ્યુ રાખો. ક્લિયર? આ એક નાની સ્ક્રીન હતી, તમે જુઓ ખાલી નાની સ્ક્રીન હતી, એની અંદર ખાલી 2 પેરામીટર્સ હતા. કહેવાય છે ભાઈ ટાઈમ ઝોન અને કરન્સી છે, બટ એ સિલેક્શન પાછળનું મોટું ડિસિઝન કેટલું છે, એની ઇફેક્ટ કેટલી છે એ સિલેક્શનની. હેન્સ એમ કહેવાય છે કે ડિજિટલ માર્કેટિંગમાં નાનામાં નાની વસ્તુ ક્યારેક બહુ મોટી રોલ પ્લે કરે છે, અને બહુ મોટી વસ્તુ આમ બહુ મોટા લોકો છે. ગેસ્ટ પોસ્ટિંગમાં તો આ થાય ને તે થાય ને તમે કરો એટલે બધી રિઝલ્ટ જ ના આવે. એના કરતા કે તમે વોટ્સએપ મેસેજ નાખો છો એમાં 7 કન્વર્ઝન આવે છે. You need to know કે કઈ વસ્તુને કેટલું ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ. એક ડાયનામિક નેચર હોવો જરૂરી છે, રાઈટ? તો અહીંયા હું નેક્સ્ટ ક્લિક કરીશ, કેટેગરી નાખી દઈશું. લાઈક છે આપણે અત્યારે બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ નાખી દઈએ. બિઝનેસ સાઇઝ નાખી દઈએ સ્મોલ. આનાથી કોઈ અસર નથી થતી. ये हमारा ऑब्जेक्टिव्स, जनरेट लीड्स, ड्राइव सेल्स. चलो कया कया આવશે? આપણે ટેક્સ્ટ બેઝ વેબસાઇટ છે. ટેક્સ્ટ બેઝ વેબસાઇટ છે, કયા કયા ઓબ્જેક્ટિવ લઈશું આપણે આમાંથી? આટલા ઓપ્શન્સ છે, આપણે મલ્ટિપલ સિલેક્ટ કરી શકીએ. વન 2 3 4 5. મને કહો 1 3 5 1 2 5 1 1 5. ના ના, મલ્ટિપલ સિલેક્ટ કરી શકો, તમે 5 પણ સિલેક્ટ કરી શકો. આમાંથી એક નથી. એક જ એ તો બધો આવે. ના પછી આ તો એક જ વિડીયોમાં તો કેન્સલ કરી. હા બસ એક જ. કયું નક્કી? એક મિનિટ ટેક્સ્ટ બેઝ વેબસાઇટ છે, એટલે તમે અજય શું કહે છે? કયું કરવું આવશે? એક મિનિટ આ બસ સેલ્સ ડ્રાઈવ સેલ્સ સેકન્ડ બસ. તમારું મસ્ત આન્સર. હવે મારે આન્સર પહેલા આપશે, બરોબર ને? હવે મેં શું કીધું? તમારી ટેક્સ્ટ બેઝ વેબસાઇટ. ટેક્સ્ટ બેઝ ની અંદર શું હોય? કોઈ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ના થાય. સ્પ્રેડશીટ ઉપર તમે બાય નથી કરી શકતા. તમે મેક્સિમમ શું કરી શકો? ઇન્ક્વાયરી કરી શકો. એમેઝોન ઉપર તમે બાય કરો છો, તો સેકન્ડ વાળો ઓપ્શન એમેઝોન માટે સુટેબલ છે, આપણા માટે નહીં. પણ એવું વિચારીએ બધું બિઝનેસ રિલેટેડ છે. Sales and any financial transaction on your website. Hence, આની આગળ જનરેટ લીડ્સ બરોબર છે, કેમ કે મારે લીડ ફોર્મ તો જોઈએ જ છે. અન્ડરસ્ટેન્ડ હેલ્પ એન્ડ ઓર એપ ટ્રાફિક, આ તો જોઈએ જ છે. વ્યૂ યુઝર engagement and attention આવશે. કેમ? કોઈ યુઝર મારા એક પર્ટિક્યુલર પેજ ઉપર આવ્યો હોય, કેટલો ટાઈમ રહે છે, પછી શું એક્ટિવિટીઝ કરે છે, એ બધી વસ્તુ ત્યાં કવર થશે. એનો ડેટા મને જોઈએ છે અને હું ક્રિએટ કરીશ. હા, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એક્સેપ્ટ કરો. નહીં કરો તો આગળ નહીં વધવા દે. હવે આ આવે છે ચૂઝ પ્લેટફોર્મ.
ત્રણ જગ્યાએ ત્યાંથી તમે ડેટા ચેક કરી શકો. વેબ એટલે વેબસાઇટ. એન્ડ્રોઇડ એપ અને iOS એપ. વેબ નાખીશ અહીંયા તમારી create and continue. Next. ચલો ભાઈ. આ કોપી કરીશું તમારા વીકલી વાળું ક્યાં ગયું? આ ખુલ્યું હું શોખમાં આવી ગયો મેં કીધું હમણાં તો ઇન્ટિગ્રેટ કર્યું 52 થયું. આટલી વારમાં આટલું બધું આવી ગયું. ટેસ્ટ ઇન્સ્ટોલેશન. સિરિયસલી એવું લાગ્યું? Data આવે. See, your Google tag was corrected, correctly detected new notes. Confirm. Next. Data collection is pending. अब 48 कलाक સુધી ડેટા કનેક્ટ કરશે અગર યુઝર્સ આયા તો નહીં આવ્યા ખેંચાઈ જશે. વીકલી ના કેસમાં ક્યાં નહીં આવે. ઈમેલ કમ્યુનિકેશન તમે જે જે જોઈએ એ બધું અહીંયા કરી શકો. એઝ ઓફ નાઉ હું કઈ નથી કરતો. અત્યારે 2 યુઝર તમારા વેબસાઇટ ઉપર લાઈવ છે. બંને આપણે પોતે જ છીએ. સો આનાથી મને ખ્યાલ આવે છે કે ઇન્સ્ટોલેશન પ્રોપરલી છે. ત્યાં તો મળી ગયું પણ ડેટા પણ પ્રોપરલી કલેક્ટ થાય છે. ફેર ઇનફ. આલ્ટરનેટિવ આપણે કેવી વસ્તુ કરી? સર્ચનો સેટઅપ જોયું, એનાલિટિક્સનો સેટઅપ જોયું, હીટ વેબ જોયા, પછી સર્ચની થિયરી જોઈ લીધી, એનાલિટિક્સ ની રીતે સેટઅપ કર્યું જોઈ લીધું. આની ફંક્શનાલિટી કેમ પણ રહેશે? આપણે ખાલી પેજ જ બનાવ્યું. ખાલી એટલું બનાવવાનું હવે એટલે તમારે આનું લેંડિંગ પેજ તમારી રીતે બનાવવાનું છે. હવે એની પર બનાવવાનું આ વેબલી નીચે સાઇટ છે એની પર બનાવવાનું. એનો પાસવર્ડ અત્યારે રાખ્યો તો તમે ચેન્જ કરી દેજો પાછળથી ડાઉનલોડ ઇન્ટરનેટ 1 2 3 તો ડી કેપિટલ વેબલી માં કેનું WordPress વાળું ડાઉનલોડ ઇન્ટરનેટ 1 2 3 માં ડી કેપિટલ હા લખી લો. WordPress को कहीं इधर बनाए थे वेबसाइट पेज एक पेज बनाना હા એક પેજ બનાવી અંદર થીમ ઇન્સ્ટોલ કરી थीम क्या है ત્યાં છે ને નીચે ઓપ્શનમાં છે ત્યાં થીમ માં આવશે તેને સિલેક્ટ કરશો ને એટલે કોલ આવશે કોલ ની અંદર આપણે ફ્રી વાળી લઈ લેવો તો કોણ એ સિલેક્ટ કરી कोई એટલે WordPress હા એ વર્ડપ્રેસ ની અંદર જ છે બરોબર ડાઉનલોડ ઇન્ટરનેટ 1 2 3 માં ડી કેપિટલ ક્લિયર એક્ટિવિટીઝ કોલસો હા એ તમારે હા તમારા માટે બધા તમારે રેકોર્ડિંગ કમ્પ્લીટ કરવાના છે. હવે તમને લોકોને તમારું એલએમએસ સમજાવી દઉં. lms.spectrum institute URL છે. હું તમને ગ્રુપની અંદર મોકલી દઉં છું. એક સ્ટુડન્ટ આઈડી માં આનું એક્સેલ રેકોર્ડિંગ માટે આ તમને URL મોકલી દીધી છે. ખાલી પોર્ટલ જોઈ લો. તમારું ઈમેલ આઈડી બોલો તો જે અહીંયા આપ્યું છે
Pradeep Kumar Bhuri 7614. @gmail.com. lms.spreadme.institute તમારો ઈમેલ આઈડી નાખો. બાય ડિફોલ્ટ પાસવર્ડ છે welcome@123 વેલકમ એટલે ડબલ બ્રેકેટ લોગિન કરવાનું. એટલે આ તમારું ડેશબોર્ડ આવી ગયું. અહીંયા તમારી બધી ડિટેલ્સ આવી ગઈ. મેચ શું છે, કેટલા લેક્ચર કમ્પ્લીટ છે, કેટલા પેન્ડિંગ છે, કેટલા કેન્સલ થયા, બધું અહીંયા આવી જશે. બરાબર. અહીંયાથી તમારે જવાનું ટાઈમ ટેબલ ઉપર. ટાઈમ ટેબલમાં આપણે લાસ્ટ લેક્ચર 16 તારીખે થયો હતો. આને ક્લિક કરો, વ્યૂ લેક્ચર. અહીંયા તમને તમારું રેકોર્ડિંગ મળી જશે. ચલો ને એ તો ખ્યાલ આવી ગયો. ત્યાં એક જ લેક્ચર હતો. ના ના બધા લેક્ચર આવી ગયા છે તમારા. એટલે એમ નહીં, જે મારો મિસ થયો હતો. આ તમારે વચ્ચે બધું પડી અને વ્યૂ લેક્ચર કરશો એટલે અહીંયા રેકોર્ડિંગ મળી જશે. બરાબર. આની અંદર લગભગ તમે હતા. હા હા હા. બસ એક જ લેક્ચર એવું તમારે. WordPress વાળું કર્યું. છેલ્લે આપણે કર્યું. એમાં કન્સોલ નો જ બાકી. હા આ વાળું. બરાબર. અહીંયાથી તમને રેકોર્ડિંગ ને બધું મળી જશે. આગળ જઈને તમારી જે પણ ક્વિઝ થશે, જે અસાઇનમેન્ટ સબમિશન, એ બધું આની અંદર જ ઇન્ટિગ્રેટ થશે. બટ જેમ જેમ તમે આગળ વધશો એમ એમ એ બધા ફીચર્સ તમારામાં એડ ઓન થશે. ક્લિયર? તમારે પેલું એ લખી લેવો તો લખી લો. LMS .spreadme.institute. Spreadme, SPREADME.institute. Clear? .spreadme.institute. Nice. Clear? Next week to assignment clear થાય ગયું? Complete થઈને આવશે? Fine, ઠીક છે. So let's wind up for the day. તમારો કોઈ ડાઉટ કે કઈ